એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયેલો જોવા મળી રહ્યો છે અને એની અસર તમામ લોકો પર પણ થતી જોવા મળશે. યુદ્ધની સ્થિતિ બાદ 15મી તારીખ બાદ પ્રથમવાર વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજ સુધીમાં લગભગ 10 દિવસ થઈ ગયા છે અને આ 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં જો ડીઝલની વાત કરવામાં આવે તો 10 દિવસમાં 7.67 પૈસા, જ્યારે પેટ્રોલમાં 7.22 પૈસાનો વધારો થયો છે. ત્યારે ગ્રાહકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. કાકા, ભાવ વધારો છેલ્લા 10 દિવસમાં 7.22 પૈસા પેટ્રોલમાં વધી ગયો છે. પબ્લિકને મધ્યમ વર્ગને બહુ તકલીફ પડશે. ભાવ વધારો છે. મધ્યમ વર્ગને જે રોજનું જેને જવાનું હોય છે, રોજની હેરાફેરી હોય એમના તો તકલીફ પર, વેપારીની તકલીફ પર, બધાને તકલીફ પડવાની છે. ડીઝલ પેટ્રોલની કંઈક સરકાર કંઈક એના માટે કંઈક વિચારે. શું વિચારવું જોઈએ? આપનું શું કહેવું છે? શું કરવું જોઈએ? શું કરે બીજું તો આમાં તો આપણને કંઈ એટલી બધી ખ્યાલ નથી, પણ કંઈક વિચારે એમ કંઈક એમનો કંઈક પેલું જે શું કહેવાય ટેક્સ કે જે કંઈ ઓછું કરવાનું હોય કરી શકે એમ. જે લાગેલું હોય એના ઉપર ડ્યુટી કે જે કંઈ ઓછું કરી શકે. ભાવ વધારો ત્રીજી વાર કરવામાં આવ્યો છે અને 7 કરતાં પણ વધારે રૂપિયા છેલ્લા 10 દિવસમાં વધ્યા છે. સામાન્ય નાગરિક માટે કેટલું અઘરું થઈ જાય સ્થિતિ? સામાન્ય નાગરિક બાબતે આ નો ડાઉટ એક અઘરી પરિસ્થિતિ છે, પણ એક નાગરિક તરીકે આપણે એ પણ વિચારવું જ રહ્યું કે ભારત દેશ જે પ્રમાણે અત્યારે જે કહેવાય કે ગ્લોબલી આપણે પોલિસીસને બધું ચેન્જ થઈ રહ્યું છે રેપિડલી, અને ન્યૂઝપેપરમાં જે રીતે આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આપણું જે IOCL ને બધા જે છે પેટ્રોલ ડીઝલ રિલેટેડ જે સંગઠન, એ ઘણો બધો જે કહેવાય કે હજારો કરોડનો નુકસાન અનુભવી રહ્યા હતા. ઓકે, તો સામાન્ય જનતા પર એનો ભાવ વધારો ઠૂકી દેવો જોઈએ એવું કેવું છે તમારું? એવું કેવું નથી, પરંતુ અત્યારે જે કહેવાય કે આ સ્થિતિમાં આપણે નાગરિકોએ પણ કંઈક ને કંઈક રીતે યોગદાન આમાં આપવું જ રહ્યું. શું યોગદાન, કેવી રીતના? અત્યારે આ જે કંઈ પણ પોલિસી ચેન્જ થઈ રહી છે એમાં સહભાગી બનીએ અને જેમ બને એમ આમાં વધારો જે થાય એને સ્વીકાર લઈએ. જેમ ના સ્વીકારવાની વાત નથી, જેમ બને એમ આ ક્રૂડ ઓઇલને આપણે જે કહેવાય કે વિવેકપૂર્ણ રીતે વાપરીએ અને જરૂર પ્રમાણે જ વાપરીએ અને બીજાને પણ આવો આગ્રહ કરીએ. ઓકે, તો વિવેકપૂર્વક વાપરવાની વાત કરીએ છીએ. દાદા, 7 રૂપિયા કરતાં પણ વધારે ભાવ વધારો છેલ્લા 10 દિવસમાં થયો છે પેટ્રોલ ડીઝલ. એનું કારણ છે પેટ્રોલનો ભાવ વધારો ઇલેક્શન પછી થવાનું નક્કી જ હતું, પણ સામે લોકોના સેલરી વધતા નથી. સેલરી વધે તો ખર્ચની ઇફેક્ટ ઓછી દેખાશે એમ.